જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો 10 વાગ્યા ને ત્યાં છે ને ભૂખ લાગી ગઈ, એટલે મેં તો બીજો કાંઈ નાસ્તો કરવો એના કરતાં તરબૂચ પડ્યું છે તો ચલો મેં તો એ જ ખાઈ લઈએ। પણ અમારા બેનને છે ને ફ્રૂટ્સ એ કોઈ કાંઈ ખાવાનું હોય, એને છે ને ખાલી આવા વળ જ ખાવાના હોય। એ પછી તો મેશ્વા કહે, લે મમ્મી તું ખાવાનું કામ કર અને હું તને સુધારીને દઉં। એ પછી તો મેશ્વા ખાતી નથી, પણ એને મને ખવડાવવાનું ચાલુ કર્યું। અને આવો પ્રેમ એક દીકરી સિવાય તો બીજું કોણ કરી શકે। પરંતુ આપણા મોઢાનું ધ્યાન આપણે જ રાખવાનું, કેમ કે કાંટાવાળી ચમચી ગમે એમ જાય। અને બપોરે છે ને આજે થોડાક જીરા રાઈસ બનાવવાના હતા, એટલે ભાત પલાળવાના હતા તો એ પલાળી દીધા। અને ગોળો પણ હારવાર ખાલી થઈ ગયો હતો, એટલે ગોળો પણ વીછળીને ભરવાનો હતો। એ પછી તો મેશ્વા માટે આજે તો હાથ પડી જ રોટલી નક્કી કર્યું બનાવવાનું, કેમ કે એને છે ને હમણાં રોટલી બહુ ઓછી ભાવે છે, આ મજા બગડીને ત્યારથી। એટલે ભાતે કર્યા અને રોટલી કરું, મેં તો જે એને ભાવે ને એ મેં તું જો થોડુંક તો જાય તો પેટમાં કદાચ, એટલે છે ને રોટલી બનાવી નાખીએ ને ભાત પણ આપણે બનીને જો થઈ ગયા હતા તૈયાર। અને શાકમાં છે ને સીસ ખાઈ રસોસ કરવાનું બાકી હતું, કેમ કે સવારે બનાવ્યું હતું ટિફિનમાં તો એ જ હતું। પછી વાગી ગયા હતા 5 અને ચા બનવા રાખી દીધી હતી। ને આવી ધોમ ગરમીમાં મારી જેમ ચા કોણ પીવે છે, સેજ કમેન્ટ બોક્સમાં આવી જાજો ને। પછી ફ્રી હતી તે ચલો મેં તો મંદિરની જ આજે સાફ સફાઈ કરી નાખીએ, એટલે બધા માતાજીને છે ને થાળીમાં લઈ અને મંદિર ખાલી કરીને સરસ મજાની મંદિરની સાફ સફાઈ કરી નાખી। પછી મંદિરની સફાઈ થઈ ગઈ એટલે જેમ હતા એમ જ બધા માતાજી ગોઠવી દીધા। એ પછી તો મેશ્વાન પપ્પા પણ ઘરે આવી ગયા હતા, પણ જ્યારે પપ્પા ઘરે આવે ને ત્યારે જ મેશ્વાને પગ દુખે। અને હવે પછીનો વિડીયો છે ને ભાઈ આપણે આવતીકાલે મૂકશું, કેમ કે આને તો છે ને બહુ લાંબો થઈ જશે। તો બસ આજના વિડીયોમાં આટલું જ, મળીએ આવતીકાલના એક નવા વિડીયોમાં।